તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજના એક મારા નવા વ્લોગમાં. ને ફરી પાછી આપણે ગાસી ઉપર આવી ગયા ને ભાઈ, મસ્ત મજાનું વાતાવરણ છે. જુઓ સુરત દાદા ઉપર નીકળી ગયા છે અને કબૂતર અંદર પૂર્યા છે બધા, અને કબૂતરને આપણે ઉડાડવા છે. તો ટાઈમ ખોટી કર્યા વગર કબૂતરને બહાર કાઢી અને ઉડાડી ને ક્યાંક મસ્ત ઉડી જોઈએ. આપણે 4-5 જ કાઢવા છે એટલે બહુ સારા ઉડે. કેમ કે તેથી હમણાં એક દી 2 કબૂતર ઉડાડ્યા હતા, 3 ઉડાડ્યા હતા. કાંક 12 વાગ્યાની 1 વાગ્યામાં 10 મિનિટની વાર હતી ને ત્યારે ઉતરા હતા બધા, એટલે ત્યારે બહુ મસ્ત ઉડ્યા હતા. અને આજે જોઈ કે કેટલી ઘડી ઉડે છે. આપણે ફાઇનલી 5 કબૂતર ઉડાડી દીધા. જો 2 અહીંયા ઉડે છે અને આજે કેમ ગયા બીજા કેમ ગયા, જો 2 આમ ઉડે છે. જો આર્યા અને એક સારંગપુરી છે. સારંગપુરી તો આમ ક્યાંક જતો હતો, એ દેખાય ત્યારે સાચો, એટલે ઘડીકમાં દેખાય નહીં, કિલોમીટર જ કાપે અને ઊંચો ચડી જાય તો એ ના દેખાય. હવે એવું છે. હવે સારંગપુરી આમ ક્યાંક ઉડતો હતો, હું તમને બતાવું. તો ભાઈ સારંગપુરી નથી દેખાતો. 2 અહીંયા ઉડે છે ને 2 એનથી ઊંચા ઉડતા હતા. જોવા રહ્યા આજે 4 જ ને 5 ઉડાડ્યા છે. અને એવું નથી કે હજી કબૂતર નથી, એમ ઘણા બધા ઉડેવા છે. આપણે આજે આ ઉડે ને આ હારા ઉડે છે, આ હારા ઉડે ને આ હારા ઉડે છે, એવું છે. ભાઈ થોડાક જ ઉડાડવા છે આપણે. જો બહુ મસ્ત મજાના ઉડે છે. જો અહીંયા 2 નીચે ઉડે છે અને 2 ઊંચા ઉડે છે. અહીંયા બહુ મસ્ત ઉડે છે. તો ભાઈ આપણા કબૂતરને શું થયું ખબર નથી પડતી. 15 મિનિટ નથી ઉડ્યા હજી. જો આ નીચે ઉતરવા માંડ્યા. ખાલી 15 મિનિટ હજી નહીં થઈ. બાકી 2-3 કબૂતર આસમાનમાં પેક છે ને આ 2 તો ભગવાન જાણે કામ થયું. 15 મિનિટ ના ઉડ્યા લે આજે તો. નીચે ઉતરવા માંડ્યા. જુઓ 15 મિનિટ નથી ઉડ્યા. 2 માદી છે અને ઓલા બાકી ઊંચા ચડી ગયા છે. 15 મિનિટ નથી ઉડ્યા ખાલી. ભાઈ આપણા કબૂતરમાં પૂરું થવાનું છે. એવું નથી ભાઈ, અમે કાંઈક તકલીફ છે. ઈંડા ઉપર હોય ને તો એ બને એવું કે ના ઉડે જાજી ઘડી. એ જોડ્યું કમ્પ્લીટ બધી બેયની, કેમ કે 15 મિનિટ જ માન ઉડ્યા છે. તો ભાઈ હજી આપણે આમાં 2, 3, 4, 5 છે. હવે એમને કાઢી દઈ અને ઉડાડી દઈ. આને હવે એમાં રાખીને શું કરવા, એ ભલે અંદર નથી બેસવા દેવા. અત્યારે એને બહાર કાઢી અને ચડાવી આસમાનમાં. લો 5 કબૂતર આપણે પાછા ઉડાડી દે. જો મારવાળો કેમ ગુલાટ મારે છે, આ મારવાળો છે ગુલાટ મારી. જો આ તો હવે ઊંચા ચડતા જ જાય. જો કેટલી વારમાં ચડે ને તમને દેખાડો. થોડીક વારમાં જો આસમાનો બેસી જાય. ઓલા ઊંચા જ ઉડે જો હજી એમ તો. અને ઓલા 2 તો પેક છે. હા હમણાં તાય પેક થઈ જાય. જો એટલે હવે મસ્ત મજાનો ઉડા આવી. જો મારવાળો ગુલાટ મારે છે. પહેલાં આપણી આગળ જે ઘેરો હતો ને એ બહુ મસ્ત ઉડતો, પણ આ પછી આપણે ઉડાડવાનું બંધ કરી દીધું. અને એ તો કિલોમીટરે એવડા કાપતા ભાઈ. એ આપણા ઘરના પઠ્ઠા હતા ને એ પઠ્ઠા જે આમાં અત્યારે આજે એ જ પઠ્ઠા છે. એમાંથી 2-3 પઠ્ઠા નથી, બાકી બધા એ જ છે. એટલે અત્યારે ઉડે સારા, પણ ત્યારે તો બહુ મસ્ત ઉડતા. 1 વાગ્યા સિવાય કબૂતર આપણું ઉતરું નહોતું કોઈ દી. ત્યારે હું ઉડાડતો ને થોડોક ટાઈમ પહેલાં, ત્યારે એ કબૂતર બધા 1 વાગ્યા સિવાય ઉતરવાનું નામ જ ના લેતા. કંઈક 8 કે 9 પઠ્ઠા ઉડાડતો હું, 1 નંબર ઉઠતા. બધા પેકમાં જ ભાઈ, આપને દેખાય ક્યારેક જ દેખાય. અને કિલોમીટર એટલા કાપતા. આ બહુ રખડવા નથી જતા કંઈ, ઉડે તો આ હારા જ. જો ઓલા છે ને પેકમાં એમ જ પેકમાં ઉઠતા અને ક્યારેક જ દેખાતા જ નહીં. તો એટલે હવે આ ઊંચા ચડવા માંડે. જો ઘેરો આખો ભેગો હવે પેક થઈ જાય. મારવાળો જો કેમ બહુ મસ્ત ગુલાટ મારે છે. તો ભાઈ આપણે ઓલા કબૂતર જો આસમાનમાં ઉડી જ છીએ અને આ થોડાક નીકળી ગયા બારોબાર. જો હવે ભલે આ બારે નીકળી ગયા. હવે આને પછી કાઢશું, એટલે ઉતરી જાય પછી. અને 2 તો હાવ પેકમાં જ છે. 3 પેકમાં જે હાવ બહુ મસ્ત ઉડી છે. આજે સવારમાં બહુ શાનદાર કબૂતર ઉડ્યા છે. અને આ ભૂલથી બારોબાર નીકળી ગયા ભાઈ. એકને પૂરવામાં બીજા બધા બહાર નીકળી ગયા. તો હવે ભલે નીકળી ગયા અહીં.
અને આમની ખુલ્લા રહેવા દઈ ને હવે જોઈ ઓલા ક્યારે ઉતરે છે. બાકી આ નામની બેહવા દેવાના છે.